નર્મદા જિલ્લાના તિલકવાડા તેમજ ગરુડેશ્વર તાલુકામાં ખેડૂત મિત્રો દ્વારા રજૂઆતો કરવામાં આવી. છેલ્લા 40-50 વર્ષથી કેનાલો તો બની છે, પણ આ કેનાલોમાં છેલ્લા 10-15 વર્ષથી એક ટીપું પણ પાણી આવતું નથી. વારંવાર અમે તમામ ખેડૂતો નર્મદા નિગમને રજૂઆત કરીએ છીએ, કલેક્ટર ઓફિસે રજૂઆત કરીએ છીએ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ રજૂઆત કરીએ છીએ, પણ તેમ છતાં અમારા ખેડૂતોનો આજ દિન સુધી કોઈ સાંભળતું નથી. અમે આ તમામ ગામના ખેડૂતો થઈ હજારો હેક્ટર જમીન ખેડીએ છીએ, પણ ફક્ત ચોમાસું પાક પકવીએ છીએ. શિયાળો ઉનાળો અમારા ખેતરો સૂકા રહે છે. અહીંયા અમારા ગામડાઓમાં વર્ષોથી કેનાલો તો બનાવેલી છે, પણ આ કેનાલોમાં આજ દિન સુધી પાણી આવતું નથી. આ બંધ પડેલ માઇનોર કેનાલમાં આવતા ગામડાઓ ઉતાવળી, માઇનોર કેનાલ માંગુ ગામથી લીમપુરા, વરવાડા, વડિયા, માઇનોર કેનાલ ભાવપુરા, આંબલિયા, ટાંકા, તળાવપુર, કારેલી, સેવાડા, ઊંધુ, માંડવા, જલોદરા, ભાદરવા, કોયારી, અંકટેશ્વર, સંજરોલી, રેંગણ, વાસણ, વીરપુર, મરસણ, વડિયા, ગરુડેશ્વર, દેવલિયા, તિલકવાડા, નલિયા જેવા વગેરે ગામોનો સમાવેશ આ માઇનોર કેનાલમાં થાય છે. આ તમામ ગામડાઓમાં 7 સુધીમાં કેનાલનું પાણી ચાલુ થઈ જવું જોઈએ. જ્યારે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડી, કચ્છ, ભુજ સુધી આ નર્મદાનું પાણી જતું હોય અને ત્યાં એકદમ લીલોતરી થઈ જતી હોય, ત્યારે આ નર્મદાના ખેડૂતોએ જેમને ડેમ માટે જમીનો આપી, કેનાલો માટે જમીનો આપી, અલગ અલગ પ્રોજેક્ટો માટે જમીનો આપી, પણ તેમ છતાં અહીંના ખેડૂતો આજે પાણી માટે તરસી રહ્યા છે. જો એમને દિન 7માં આ માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં નહીં આવે તો અમે આ તમામ ગામના ખેડૂતોને સાથે રાખીને નર્મદા મેઇન કેનાલને બંધ કરી દઈશું, અથવા તો જરૂર પડશે તો નર્મદા નિગમની મેઇન ઓફિસનો ઘેરાવ કરીશું. આજે ચોમાસાને 5-6 મહિના થઈ ગયા. આજે શિયાળો પૂરો થવા આવ્યો, પણ તેમ છતાં પણ આજે ખેડૂતોના તાત કહેવાતા ખેડૂતો આજે પાણી માટે તરસી રહ્યા છે. એવા ખેડૂતોને તાત્કાલિક ધોરણે આ તમામ માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં આવે એવી તમામ ખેડૂતોની, ગ્રામજનોની લાગણી અને માંગણી છે. જો નર્મદા કેનાલનું પાણી આ ખેડૂતોને આવનાર દિવસોમાં નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને નર્મદા મેઇન કેનાલ અને નર્મદા નિગમનો ઘેરાવ કરીશું, જેની જિલ્લા પ્રશાસન નર્મદા નિગમે ખાસ ધ્યાનમાં લેવું અને ખેડૂતોના હિતમાં વહેલી તકે પાણી છોડી સુખદ નિરાકરણ આવે એવી તમામ ખેડૂત મિત્રોની અને ગ્રામજનોની લાગણી અને માંગણી છે. રિપોર્ટર રવિ સૈયદ, તિલકવાડા, નર્મદા. નર્મદા જિલ્લા પ્રમુખ. આપણે ગરડેશ્વર તાલુકાના ભાદરવા, કોયારી, અંકટેશ્વર ને સાંજરોલી અને રેંગણ, વાસણ, વીરપુર જે મરસણ વડિયા છે ને, ત્યાંના ખેડૂતોએ તમને અઠવાડિયા 10 દિવસ પહેલા રજૂઆત કરી હતી કે જે માઇનોર કેનાલો છે એ કેનાલો વર્ષોથી બનાવી છે, પણ હજુ સુધી એમાં પાણી આવતું નથી. તો એ બાબતે શું કર્યું છે તમે? એ બાબતે એમને મેં એવું કીધું કે પાણી જે આપણું હમણાં ચાલુ કન્ડિશનમાં છે ને આગળની કેનાલોમાં, એ હું બંધ કરું ને તો લીકેજ નું પાણી બંધ થાય ને તો પેલું કીચડ ને બધું હતું, જેસીબી ને મશીનરી મારે લઈ જવી હોય ને, ધારો કે પાણી મારે બંધ કરવું પડે. હમણાં પાણી બંધ કરાયું છે આપણે ઉપરથી, અને પેલા એસો ને મેં સૂચના આપી છે, જે કઈ એસ્ટિમેટ વહેલી તકે થાય ને એજન્સી બી અઠવાડિયામાં કામ કરી આપે ને એ ધોરણે કરાવીએ આપણે. બીજું કે આ બાજુ જે તિલકવાડા તાલુકો ખરો એમાં પણ બંધ પડેલ જે માઇનોર કેનાલો છે, જેમાં ઉતાવળી જે માઇનોર કેનાલ છે માંગુ ગામથી સ્ટાર્ટ થાય, લીમપુરા, વરવાડા, પછી મારોંડિયા, વરવાડા, વડિયા, ભાવપુરા ની જે માઇનોર કેનાલ છે, ટાંકા ગામથી ચાલુ થાય એ આંબલિયા અને ટાંકા અને તલાવપુરા જાય છે. પછી પાછી એક કારેલી, સેવાડા, જલોદરા. તો એ બધી કેનાલો આ જ્યારથી આપણી આ મોટી કેનાલ બની છે ત્યારથી આ કેનાલો બની છે. બધા જ ખેડૂતો આજે ભેગા થયા છે, એમની રજૂઆત છે અમારી પાસે કે સાહેબ કેનાલો બની છે પણ હજુ સુધી આ કેનાલમાં પાણી જ નથી આવ્યું, કે નથી કોઈ સાફ સફાઈ કરતા કે કઈ જ નહીં. તો સાહેબ આપણે ખાલી સૌરાષ્ટ્ર ને કચ્છ ભુજ સુધી જ પાણી લઈ જવું છે? નર્મદાના લોકોને પાણી નથી આપવાનું આપણે? એવું નથી. આ વખતે હું આવ્યો છું ને, જે એસ્ટિમેટ આપણે બનાવ્યો ને આ વખતે, હા, જેટલો સમાવેશ થઈ શકે ને એટલો મેં લેવડાવી લીધો છે આ વખતે. હવે આ વખતે ટેન્ડર લેટ થાય, બાકી થોડું ઘણું જે એમેન્ડર કરવાનું તે પહેલે થઈ જાય ને પછી પાણી ચાલુ થાય કે તાત્કાલિકમાં. એવું નહીં, પાણીની રજૂઆતો છે એટલે પાણી હમણાં ચાલુ છે. જેવું બંધ કરાવીશ ને હું એટલે એજન્સીને કીધું છે જોઈને ચાલુ કરી દેશે. જે એસ્ટિમેટમાં લીધા છે હજી નથી લીધા એ મેં કહી દીધું છે કન્સર્ન સબ ડિવિઝનને કે જે આપણે આ
ઉતાવળી બાજુની જે માઇનોર કેનાલો છે હા એ બાજુ ક્યારથી પાણી છોડવાના તમે? ઉતાવળી ને હા, ઉતાવળી નજીકનું કોઈ છે નજીકનું બીજું ગામ? ગમોડ, પહાડ, હમણાં પાણી છે ને ચાલુ છે, માંગુ. તો હવે કેમ નથી એવું પૂછી લઉં છું ગમોડ ને આમાં. મારી વાત સાંભળો, આ બધી કેનાલોમાં પાણી ચાલુ કરો, નીકર બધા ગામનો કાફલો લઈને આવું છું ને આ નર્મદાની મેન કેનાલ બંધ કરી દઉં મેં. કેમ કે વારંવાર ખેડૂતો રજૂઆત કરે સાહેબ, હજારોની સંખ્યામાં ખેડૂતો છે. રજૂઆતમાં એવું છે, મારી પાસે જેટલી આવી છે ને એ મેં ચાલુ કરાવી જ દીધી છે અત્યાર સુધી. સાહેબ આ ચાલુ કરો પેલા. મેં જે કીધું ને એવું પાછું જોડાઈ લઉં છું કે ભાઈ એમાં પાણી નાખ્યું કે નહીં નાખ્યું, એટલે નહીં નાખ્યું તો હું કારણ છે હું પૂછી લઉં. તમે હમણાં છો ક્યાં? હું હમણાં હાલમાં એક્ઝેક્ટ સંખેડા છું, એક તપાસની ટીમ આવી છે એની જોડે છું. હા, તો કાલે આવીએ ત્યાં. કયા? તમારી ઓફિસ ક્યાં છે? કાલે મારી ઓફિસ તો સાહેબ મારી પાસે એવું છે કે એકતાનગર રેગ્યુલર તિલકવાડા ચાર્જમાં અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો ચાર્જ મારી પાસે ડભોઈ પા. હા હા, એટલે એમ તો 3 જગ્યાએ મારી ઓફિસ હમણાં હાલમાં. હા, તો કાલે પાછી અમારે 11:30 વાગે વડોદરા સર્કલ ઓફિસમાં મીટિંગ રાખી છે. તો તમે કહેતા હોય તો કાલે નહીં પરમ દિવસે આવીએ. હા, વાંધો નહીં. તો ક્યાં ભેગા થઈએ આપણે? એક કામ કરો, મારી વાત સાંભળો સાહેબ. ના હોય ને તો મને તમે છે ને મારો એક નંબર હું તમને હાઈ લખીને મોકલું છું, પર્સનલ નંબર છે વોટ્સઅપ. જે અમે ને ચૈતરભાઈનો બધો કાફલો આ બધા ગામડાઓ વાળાને બોલાવીને ત્યાં તમારી મેન ઓફિસ પર આવીએ છીએ. જો આ લોકોને અઠવાડિયામાં જો એમના ગામોમાં પાણી નહીં ચાલુ થયું તો પછી તમને હું તમને હું કહું છું, હું તમને હમણાં એક મેસેજ લખીને મોકલું છું. મને ખાલી રજૂઆત વાળો જે ગામડાઓ ખરા ને મને લિસ્ટ મોકલો, હું તમને તરત જ કહી આપીશ કે ભાઈ આમાં કેમ પાણી નથી ગયું ને એમ કોમાં ચાલુ છે. પણ મેં એવું કહું છું કે આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બાજુ જાય છે એ 12 માસ એ કેનાલ ચાલુ રહી છે, અને જે લોકોએ અહીંયા ગાડીથી જમીનો આપી નથી, સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં 12 માસ પાણી છે. આપણે ગમોડ ગામ ખાતે તમારા તમામ ખેડૂત આગેવાન શ્રીઓની રજૂઆતને ધ્યાને રાખી અને અમે અહીંયા પધાર્યા છે. તમારી તમામ રજૂઆતો અમે બધાએ સાંભળી છે, એ તમામ વ્યાજબી છે અને સરકારની અને અહીંયા બેઠેલા જે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, આ તમામ આગેવાનશ્રીઓની આ જવાબદારી છે. જે ખેડૂતોએ અમને રજૂઆતો કરી કે આજે 10-10, 15-15 વર્ષથી જે વર્ષો જૂની જે આ કેનાલો બનાવી છે આ નર્મદા નિગમ દ્વારા, એ કેનાલનું પાણી આજ દિન સુધી આપણા જે આ ગામડાઓ છે એમાં ઉતાવળી માઇનોર કેનાલ હોય, એમાં માંગુ ગામથી લઈ અને લીમપુરા, વરવાડા માઇનોર કેનાલ જે છે એ મોરઠિયા ગામથી વરવાડા વડિયાની જે કેનાલ છે, ભાવપુરા માઇનોર કેનાલ જે ટાંકા ગામથી ચાલુ થાય છે, એમાં આંબલિયા, ટાંકા, તલાવપુરા, બીજી જે આ માઇનોર કેનાલો છે એમાં કારેલી, સેવાડા, જલોદરા, તેમજ જે ગરડેશ્વર તાલુકા અને તિલકવાડા તાલુકાને પણ જોઈન્ટ કરતી ભાદરવા, કોયારી, અક્તેશ્વર, સાંજરોલી, રેંગણ વગેરે ગામનો આ બધી કેનાલોમાં સમાવેશ થાય છે. અને સાથે સાથે જે દેવલિયા, તિલકવાડા અને નલિયા અહીંના જે પ્રતિનિધિ છે એ અધિકારી સાહેબ શ્રી જોડે એમને પણ જરા બનશે. આપણે અહીંના જે પ્રતિનિધિ છે એ સાહેબ શ્રી જોડે આપણે હમણાં વાત કરી છે, જે નિગમના અધિકારી છે તે અગાઉ પણ આપણા ગરડેશ્વરના ખેડૂતોએ આ બાબતે રજૂઆતો કરી હતી, પણ એ ખેડૂતોને પણ આજ દિન સુધી એમના વિસ્તારોમાં હજુ સુધી પાણી જતું નથી. જે આપણા કેનાલના જે તોસીફ શેખ સાહેબ કરીને છે એ તોસીફ શેખ સાહેબ જોડે આપણે હમણાં વાત કરી છે. જો દિન 7માં આ જે તમામ ખેડૂતો આજે અહીંયા ગાડી છે એ આ જેટલા પણ ગામડાઓ છે એ ગામડાઓના ખેડૂતોના ખેતરમાં અને છેડે સુધી જો આ નર્મદા નિગમ દ્વારા જો પાણી છોડવામાં નહીં આવે તો દિન 7 પછી આપણાને જરૂર પડશે તો હજારોની સંખ્યામાં આ તમામ ખેડૂતોને આપણે સાથે રાખીને આપણે નર્મદા કેનાલને બંધ કરવી પડશે. તો આપણે તમામ આ નર્મદા કેનાલ બંધ કરીશું અને જરૂર પડશે તો એમનું જે નર્મદા નિગમ છે જ્યાંથી આ કેનાલો એ થાય છે
ત્યાં જે ખુરશી જે એસી ચેમ્બરોમાં જે આ સાહેબો બેસી રહી છે એનો ઘેરાવો કરવાનો થશે તો આપણે એનો ઘેરાવો કરશું. આપણે હમણાં સાહેબશ્રી જોડે વાત કરી છે તો તોસીફ શેખ સાહેબ, એમના અંડરમાં સંખેડા આવે છે, ગરડેશ્વર આવે છે, તિલકવાડા આવે છે, તેમજ અલગ અલગ તાલુકાના અલગ અલગ વિસ્તાર એ બે જિલ્લાઓ સંભાળે છે. અને એમણે આપણાને બાહેધરી આપી છે કે જે ગામડાઓ છે એ ગામડાઓનું અમને લિસ્ટ આપી દો, અમારી પાસે જે રજૂઆત આવશે એ પ્રમાણે અમે આ પાણી છોડી દઈશું. પણ આજે છેલ્લા 10-15 વર્ષથી આ કેનાલો જે સુકાયેલી છે એ કેનાલોમાં જો પાણી નહીં આવે તો આપણે સૌ ખેડૂતોએ તમામે સાથે રહી અને આપણે નર્મદાની મેન કેનાલનો જે સૌરાષ્ટ્ર અને કચ્છભુજ પાણી જાય છે, જ્યારે નર્મદાના ખેડૂતો અહીંયા આગળ તરસે મરે છે, ફક્ત ચોમાસું પાક કરે છે, એવા ખેડૂતોને તમામને સાથે રાખી અને આપણે નર્મદા કેનાલનો પણ આપણે ગેટ બંધ કરી દઈશું. બરાબર ને?